વડનગરના યુવાન ઉર્વિલ પટેલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું। 26 વર્ષીય ઉર્વિલ પટેલે આઈપીએલના સૌથી મોંઘા ખેલાડી ઋષભ પંતનો રેકોર્ડ તોડી ઝડપી સદી ફટકારી। ટી20માં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેનનું બિરુદ વડનગરના નામે। વડનગરની ધરતીમાં ગજબની શક્તિ રહેલ છે। તાના અને રીરી બે બહેનોએ મલ્હાર ગઈ તાનસેની દાહ શાંત કરી સંગીત ક્ષેત્રે નામના મેળવ્યા। ઉપરાંત વડનગરના પનોતા પુત્રને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વૈશ્વિક નેતા તરીકે આગવી ઓળખ ઊભી કરી છે। ત્યારે આ ધરતીના પુત્ર ઉર્વિલ પટેલે મુસ્તાક અલી ટ્રોફીમાં ત્રિપુરા સામે આઈપીએલના સૌથી મોંઘા ખેલાડી ઋષભ પંતનો રેકોર્ડ તોડ્યો હતો। ઉર્વિલ પટેલે 28 બોલમાં સદી ફટકારી ટી20 ફોર્મેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે। વડનગરના કૈપુર ગામના વતની ઉર્વિલ પટેલના માતા પિતા વ્યવસાય શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલ છે। ઉર્વિલે માત્ર 6 વર્ષની ઉંમરે ક્રિકેટ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવાની શરૂઆત કરી હતી। ઉર્વિલ પટેલે વર્ષ 2023માં આઈપીએલની ગુજરાત ટાઇટન્સની ટીમમાં પસંદગી પામનાર ઉત્તર ગુજરાતના એકમાત્ર ક્રિકેટર હતા। વર્ષ 2018માં ઇન્ડિયા અંડર 19ની વિશ્વ કપ ટીમમાં પણ પસંદગી પામ્યા હતા। બીસીસીઆઈ દ્વારા યોજાતી વિજય હજારે લિસ્ટેડ ટુર્નામેન્ટમાં અરુણાચલ પ્રદેશ સામે 41 બોલમાં 100 રન અણનમ વર્ષ 2010ના યુસુફ પઠાણના રેકોર્ડની બરાબર કરી બીજા ભારતીય ક્રિકેટર બન્યા। બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા યોજાતી કિરણ મોરે ટી20 લીગમાં 66 બોલમાં 182નો રેકોર્ડ પણ ઉર્વિલ નામે છે। અત્રે ઉલ્લેખનીય છે કે 1 વર્ષ પહેલા 27 નવેમ્બરે વિજય હજારે ટ્રોફીમાં 41 બોલમાં 100 રન કરી ઇન્ડિયાના બીજા નંબરના ક્રિકેટર બન્યા હતા। જ્યારે ફરી 27 નવેમ્બરના રોજ બરાબર 1 વર્ષ બાદ ફરીવાર 28 બોલમાં 100 રન કરી દુનિયાના બીજા નંબરના અને ભારતના પહેલા ઉર્વિલનું સ્વપ્ન ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવી વડનગરનું નામ સમગ્ર દેશમાં રોશન કરવાનું છે। રિપોર્ટર રમેશ રાણા, ઇન્ડિયા લાઈવ, ગુજરાત। વડનગરના કૈપુર ગામના વતની મુકેશ કુમાર ચુનીલાલ પટેલ અને અમારા ઉર્વિલના મમ્મી ગીતાબેન પટેલ આજે ઉર્વિલે જે સિદ્ધિ નોંધાવી છે એ ખરેખર અમારા માટે ગૌરવની વાત છે। ઉર્વિલે માત્ર 6 વર્ષની ઉંમરે ક્રિકેટની શરૂઆત કરી। બરોડા સ્ટેટ અંડર 14, અંડર 16, અંડર 19, ઇન્ડિયા અંડર 19 વર્લ્ડ કપની ટીમમાં પણ એમની પસંદગી થઈ હતી। ત્યારબાદ 2018માં ઉર્વિલ રણજી ટ્રોફીની ટીમમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનથી સિલેક્ટ થયા। ગયા વર્ષે 27 નવેમ્બર વિજય હજારે ટ્રોફીમાં ઉર્વિલે 41 બોલમાં 100 રન કરી દેશના બીજા ભારતીય ક્રિકેટર બન્યા। અને આજ 27 નવેમ્બર ઉર્વિલ ટી20 સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 28 બોલમાં 100 રન કરી વિશ્વના બીજા નંબરના અને ભારત દેશના પ્રથમ ક્રિકેટર બન્યા છે। આજે આ સિદ્ધિ એ શું કલ્પના કરી શકીએ। અમારો પરિવાર ખૂબ આ સિદ્ધિને લઈને આનંદમાં છે। આ સિદ્ધિ મળ્યા અને અમારા પરિવારમાં આજે જ્યાં જોઈએ ત્યાં ઉર્વિલના ફોન આવે, ઉર્વિલ ઉપર ફોન આવે, લોકોની વધાઈ આવે। ખરેખર ઉર્વિલને જે મીડિયાના માધ્યમથી ખૂબ આગળ વધવાનો મોકો મળ્યો છે એવા સરકારશ્રી તરફથી પણ અમે એમના આભારી છીએ। ખૂબ ખૂબ આ મેસેજ અમારા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જો સાંભળશે તો અમને પણ ગર્વની લાગણી અનુભવ થશે અને અમે પણ ખૂબ આનંદિત થઈશું। માનનીય મોદી સાહેબના ગામના વતની છીએ, બસ એનાથી વિશે શું હોઈ શકે। આજે ઉર્વિલે દુનિયામાં નામ રોશન કર્યું છે અને ભારત દેશનું ગૌરવ વધાર્યું છે। આગામી સિઝનમાં ઉર્વિલને ઇન્ડિયાની ટીમમાં રમતો જોવાની એક અંદરથી લાગણી છે અને ચોક્કસ મારો ઉર્વિલ આઈપીએલની ટીમમાં અને ઇન્ડિયાની ટીમમાં નેતૃત્વ કરશે। અસ્તુ।